નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાના શું તમે જાણો છો ની સિરીઝમાં હું છું આપની સાથે મિત્તલ. મિત્રો, તમે ટ્રકની પાછળ હોર્ન ઓકે પ્લીઝ લખેલી લાઈન તો જોઈ જ હશે. અને આ લાઈન એટલી પોપ્યુલર બની ગઈ કે 2009માં નાના પાટેકરને મેઇન રોલમાં લઈ અને બોલિવૂડની મૂવી પણ બની ચૂકી છે. પરંતુ આવું લખવાનું કારણ શું અને આનો ખરેખર મતલબ શું છે તમને ખબર છે? જો નહીં તો આવો હું તમને જણાવું. તમે રસ્તા પર પસાર થતી વખતે ઘણી વખત ટ્રકોની પાછળ અવનવી લાઈનો વાંચી હશે અને તેમાંથી સૌથી પોપ્યુલર લાઈન એટલે હોર્ન ઓકે પ્લીઝ. પણ આ હોર્ન ઓકે પ્લીઝનો કાનૂની કે સત્તાવાર કોઈ અર્થ છે જ નહીં. તે છતાં તે ટ્રકની દુનિયા માટે કેમ નિયમ બની ગયો છે? પરંતુ શું ખરેખર તેનો કોઈ મતલબ થાય છે? તમે કહેશો કે આનો સીધો મતલબ તો એ જ થાય છે કે પાછળ જે વાહનો આવે છે તે ઓવરટેક કરતી વખતે હોર્ન વગાડે કે જેથી ટ્રક ચાલકને ખબર પડે. પહેલા એવું હતું કે ઘણા બધા ટ્રકોમાં સાઇડ મિરર ન હતા અને જેથી એકમાત્ર રસ્તો હતો જેનાથી ટ્રક ડ્રાઈવરને ખબર પડે કે પાછળથી કોઈ વાહન આવી રહ્યું છે. પરંતુ જો એવું જ હોય તો હોર્ન પ્લીઝ લખેલું હોવું જોઈએ ને. આ વચ્ચે ઓકેની શું જરૂર છે? હોર્ન ઓકે લખવા પાછળની ઘણી બધી થિયરીઓ છે, જેમાંથી પહેલી થિયરી એ છે કે બીજું વિશ્વ યુદ્ધ હતું ત્યારે ડીઝલની ખૂબ જ જરૂર હતી અને તે સમયે ટ્રક સાથે કેરોસીન ભેળવી અને ચલાવતા હતા. ત્યારે કેરોસીન જ્વલનશીલ પદાર્થ હોવાને લઈ એક્સિડન્ટમાં જલ્દીથી આગ પકડી લેતા અને એટલે જ ટ્રક અન્ય વાહનોથી સુરક્ષિત અંતર પર રહી શકે અને અન્ય વાહનોને પણ ચેતવણી મળી રહે તે માટે ટ્રકની પાછળ ઓન કેરોસીન લખવામાં આવતું હતું. જે બાદ થોડા સમય જતા તે ઓન કેરોસીન ઓકેમાં બદલાઈ ગયું હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ કેટલાક વાહનો ઈંધણના પૈસા બચાવવા માટે પણ આવું કરતા હતા. આ સિવાય પહેલાના સમયમાં મોટા ભાગે રસ્તાઓ સિંગલ લાઇનના હતા, ત્યારે ટ્રકની પાછળ વાહનોને બીજી લાઇનમાંથી આવતા વાહનોને ઓવરટેક કરતા સાવચેત રહેવું પણ જરૂરી હતું અને ટ્રકની સાઇઝ મોટી હોવાને કારણે સામેથી આવતા વાહનો દેખાઈ શકે તેમ ન હતા. તે માટે ટ્રકમાં ઓકે રહેલા શબ્દની અંદર એક સફેદ બલ્બ લાગેલો રહેતો. જ્યારે પણ પાછળવાળો વ્યક્તિ હોર્ન વગાડે ત્યારે ટ્રક ચાલક ઓકે રહેલા બલ્બને ચાલુ કરી દેતો, જેથી તે સૂચના આપતા હતા કે ટ્રકને હવે ઓવરટેક કરી શકાય છે. આ ઉપરાંત ઓકે પાછળ હજુ પણ એક થિયરી રહેલી છે. પહેલા હોર્ન ઓટીકે પ્લીઝ લખવામાં આવતું હતું, જેમાંથી ઓટીકે નો મતલબ ઓવરટેક થતો હતો. હોર્ન ઓટીકે મતલબ વગાડીને આગળ ચાલો તેવો થતો હતો અને ધીમે ધીમે તેમાંથી ઓકે થઈ ગયું. જો કે આટલી બધી થિયરીમાંથી કઈ થિયરી સાચી છે અને કઈ સાચી નથી તેના કોઈ જ પુરાવા નથી. તો આ વિડીયોમાં મેં આપને જણાવ્યું કે હોર્ન ઓકે પ્લીઝની અલગ અલગ થિયરી શું છે. જો તમને આજના આ વિડીયોમાં ઇન્ફોર્મેશન ગમી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આવા જ વિડીયો અને માહિતી માટે જોતા રહો અમારી શું તમે જાણો છો ની સિરીઝ માત્ર બુલેટિન ઇન્ડિયા પર.